નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજે નીટ 2025નું પરિણામ જાહેર થયું છે અને જેમાં આશાદીપ સ્કૂલની વિદ્યાર્થીની કોરાટ ક્રિશા કે જે નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, એટલે કે આશાદીપ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ જે અત્યારે હાલમાં નવસારીમાં ચાલુ થઈ છે અને જેનો પ્રથમ બેચ હતો અને જેની પ્રથમ એક્ઝામમાં જ નવસારી જિલ્લાની કોરાટ ક્રિશાએ ડંકો વગાડ્યો છે અને તેને લઈને શાળા પરિવાર દ્વારા તેને શુભેચ્છા પાઠવવામાં હતી, પરિવાર દ્વારા તેને શુભેચ્છા આપવામાં હતી। ત્યારે આ પ્રસંગે શાળાના જે કેમ્પસ ડાયરેક્ટર છે એવા મનોજભાઈ જીવાણી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। હું મનોજ જીવાણી, કેમ્પસ ડાયરેક્ટર આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી બ્રાન્ચ। આજ રોજ નીટ 2025નું પરિણામ જાહેર થયું છે, જેમાં આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી બ્રાન્ચની વિદ્યાર્થીની કોરાટ ક્રિશાએ 586નો સ્કોર પ્રાપ્ત કર્યો છે, જે અમારી જાણ સુધી અત્યાર સુધીમાં નવસારી જિલ્લાની અંદર ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરે છે। નવસારી જિલ્લાની આ બ્રાન્ચમાં ફર્સ્ટ યર, ફર્સ્ટ બેચ અને ફર્સ્ટ નંબર જિલ્લાનો પ્રાપ્ત કરવા બદલ હું અમારી શાળા પરિવારના તમામ ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ રામાણી સાહેબ, મહેશભાઈ રામાણી સાહેબ, મહેશભાઈ સૈણી સાહેબ અને અમારો ટોટલ સ્ટાફ દીકરીને એમના મેડિકલ કારકિર્દીની અંદર ઉજ્જવળ કારકિર્દી બનાવે તેના માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ। તો આ અંગે આચાર્ય એવા નીરવભાઈ શાહ શું કહે છે, આવો સાંભળીએ। હું નીરવ શાહ, આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ। અમારી છોકરીએ જે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તે વતી હું શાળાના તમામ સાયન્સ સ્ટાફ તથા બીજો દરેક સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું અને અમારી સ્ટુડન્ટ કોરાટ ક્રિશાને અભિનંદન પાઠવું છું અને મેડિકલમાં પણ આવી જ રીતે નામ રોશન કરે તેવી અપેક્ષા રાખું છું। આભાર। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। તો જે વિદ્યાર્થીને નીટની પરીક્ષામાં નવસારી જિલ્લામાં પોતાનો ડંકો વગાડ્યો છે અને નવસારી જિલ્લામાં આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કર્યું છે તેવી કોરાટ ક્રિશા શું કહે છે, આવો સાંભળીએ। મારું નામ કોરાટ ક્રિશા છે। મેં આ વર્ષે આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીથી નીટ એક્ઝામની તૈયારી કરી હતી, જેનું આજે રિઝલ્ટ આવ્યું છે। મારું ખૂબ સારું પરિણામ આવ્યું છે અને એમ તો રોજનું મારું સ્કૂલ ટાઈમ હોય અહીંયા તો આપણે આશાદીપમાં, અને એના પછીથી ઘરે મિનિમમ 5 થી 6 કલાકનું રીડિંગ ને હોય। અને એની સાથે સાથે એક બીજી વસ્તુ એ કહેવાની હતી કે આશાદીપમાં મોડ્યુલ બેઝડ સ્ટડી હોય, તેમ મોડ્યુલની સાથે સાથે ટેસ્ટ સિરીઝ જેવી કે કોટા ટેસ્ટ, પ્રજ્ઞાન ટેસ્ટ ઓર ફાઇટર ટેસ્ટ સિરીઝના લીધે વધારે કોન્ફિડન્સ આવે, વધારે એમસીક્યુની પ્રેક્ટિસ પણ થાય અને એ રીતે થોડો વધારે કોન્ફિડન્સ પણ આવે। નોર્મલ જો નીટની તૈયારી કરતા હોય કે જે સાથે બોર્ડ સાથે નીટની, તો હું કહીશ કે નોર્મલ સ્કૂલના જે ટાઈમિંગ હોય એના સિવાયના મિનિમમ એમણે 5 થી 6 કલાકનું રીડિંગથી માંડીને પ્રેક્ટિસ માંડીને કરવું જ જોઈએ। અને જો તેઓ રીનીટ કરે છે તો એકવાર નીટ આપે પછી ફરીથી નીટ કરે છે, તો હું એમને અને એમના પેરેન્ટ્સને ખાસ એક વસ્તુ કહેવા માંગુ કે જો તેઓ એમના બાળકને કશે મૂકે જ છે તો એકવાર આશાદીપની મુલાકાત ચોક્કસથી લે, કારણ કે અહીંની મોડ્યુલ બેઝડ સ્ટડી, ટેસ્ટ સિરીઝ ને વગેરેથી માર્ક્સનું ઇમ્પ્રુવમેન્ટ પણ આવી શકે છે અને સાથે સાથે અહીંનું મેનેજમેન્ટ પણ ઘણું સારું છે। આજે નીટ 2025નું પરિણામ જાહેર થયું છે અને હવે વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેના દ્વાર પણ ખુલી ગયા છે, એટલે કે એડમિશનો પણ શરૂ થઈ જશે। ત્યારે આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની એવી કોરાટ ક્રિશાએ આજે નવસારીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી, એટલે કે તેને 586નો સ્કોર તેને કર્યો છે અને જે નવસારી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હોય તેવી અત્યારે હાલમાં તેમ શાળા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને જેથી તેને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવસારી લાઈવ પણ તેમને શુભેચ્છા પાઠવી રહ્યું છે। આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।